આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. તો એમાં ભગવાનના અવતાર બે રીતે થયા છે. એક ભગવાને વિભૂતિ દ્વારા કામ કરાયું હોય અને એક ભગવાને પોતે સ્વયં કામ કર્યું હોય. બે રીતે ભગવાનના અવતારનું કાર્ય થાય છે. મહાપ્રભુજીએ એ બંને પ્રકારના કાર્યોની મીમાંસા કરેલી. તો એ લીલા કહેવાય છે. આપણે જેને વહીવટ કહે ને, ભગવાન વહીવટ કરે એ વહીવટને ભગવાનની લીલા તરીકે શાસ્ત્રોમાં બતાવવામાં આવી. હાલાકી મેનેજમેન્ટ જ છે જગતના સંચાલનનું, પણ ત્યાં ભગવાનનો વહીવટ એમ ના કહેતા ભગવાનની લીલા શબ્દ આપણે વાપરીએ છીએ. કારણ કે વહીવટ જે છે એ વહીવટની અંદર મનુષ્ય જ્યારે કરે છે ત્યારે કરવા તો સારું જ કરવા માંગતા હોય, પરંતુ 20 વર્ષ પછી ખબર પડે કે આ વહીવટમાં આ દ્રષ્ટિથી કર્યું તો એનાથી ફાયદો થવાને બદલે નુકસાન વધારે છે. એક જ દાખલો આપું કે જ્યારે આપણું ભારત આઝાદ થયું ત્યારે પાકિસ્તાને જે કાશ્મીરનો એક વિભાગ હતો એના ઉપર ચડાઈ કરીને પોતાના કબજામાં કરી લીધો, જેને આઝાદ કાશ્મીર કહે છે એ લોકો. હવે એ કાશ્મીર ઉપર ચડાઈ કરી ત્યારે આપણે આપણા સૈન્ય બળથી જો પાછું મેળવી લીધું હોત તો આજે આ કાશ્મીરનો જે પ્રશ્ન સળગે છે અને એનો કોઈ ઉકેલ યા ઉપાય આપણને દેખાતો નથી, એ કાંઈ ઉપાધિ આપણને ના હોત. પરંતુ ત્યારે શું કર્યું કે યુનોમાં જઈને, અમેરિકાની અંદર જે યુનો નામની સંસ્થા છે એની અંદર એ સમસ્યા મૂકી દીધી અને એ કેસ એના હાથમાં સોંપી દીધો. હવે જુઓ, આપણે આજે કહીએ છીએ કે આ તો અમારા દેશની સમસ્યા છે, પરસ્પર અમે ઉકેલી દેશું, એમાં બીજા દેશોનો ઇન્ટરફિયર યા એનો હસ્તક્ષેપ અમે સહન નહીં કરીએ. આજે એવી વાત કરીએ, પણ મૂળમાં પાયામાં જ એ યુનોને એ પ્રશ્ન સોંપી દેવામાં આવ્યો તો એ કોકડું કાયમ ને કાયમ માટે આપણી છાતી ઉપર દઈ. હવે આ જયારે આ નિર્ણય લીધો હશે એ સમયે નેતાઓએ, વહીવટી તંત્રએ, ત્યારે એ નિર્ણયથી ફાયદો આપણને થશે એમ સમજીને જ નિર્ણય લીધો ને. પરંતુ આજે જયારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એમ લાગે છે કે એ નિર્ણય ખોટો હતો. એમ આજે છાપાઓમાં અને વિચારકો એવા બધા વિચારો રજૂ કર્યા રાખે છે. મારા કહેવાનો મતલબ એ છે કે મનુષ્ય દ્વારા વહીવટ, ભલે પછી એ મનુષ્ય ગમે એટલો મહાન પુરુષ તરીકે ઓળખાતો હોય, મોટો પંડિત કહેવાતો હોય, જગતનો માનવી કહેવાતો હોય, પરંતુ એ ક્ષતિ વિનાનો વહીવટ ઈશ્વર સિવાય મનુષ્યમાં આપણે કલ્પના નથી કરી શકતા, અપેક્ષા નથી રાખી શકતા. તો ભગવાનનો વહીવટ ક્ષતિ વિનાનો હોય છે. બીજી વસ્તુ એ કે મનુષ્યના વહીવટની અંદર બીજા બધા હસ્તક્ષેપોને સહન કરવા પડે છે. એની અંદર આવતા પ્રતિબંધોથી પોતાની દ્રષ્ટિ બદલવી પડે, દ્રષ્ટિ ફેરવવી પડે. ત્યારે ભગવાનના વહીવટમાં ભગવાને નિર્ણય કર્યો, એમાં કોઈની સલાહ લેવાની જરૂર નથી રહેતી કે કોઈ દ્રષ્ટિ ફેરવવાની જરૂર રહેતી નથી. કે ભાઈ ભગવાન હવે બધા પેનલ ભેગી કરે ભક્તોની અને એની સલાહ લઈએ કે આપણે વહીવટ કેવી રીતે કરવો. એવું જો ભગવાનમાં પણ બનતું હોત તો ભગવાનની લીલા શબ્દ ના હોત, ભગવાનનો વહીવટ શબ્દ વપરાતો હોત. એટલે લીલા શબ્દ વાપરવાનું કારણ એ કે લીલા એ જ કરી શકે. લીલા કોણ કરી શકે? આપણે કહીએ કે બધા લીલા છે એમ આપણે ગમે એમાં બેસાડી દઈએ છીએ વાક્ય કે આ તો આપની લીલા છે, એમ ગમે અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. પણ લીલા કરવાનું સામર્થ્ય કોનું હોય કે જે ધારે એમ કરી શકે. પોતાની ઈચ્છા થાય કે આમ કરવું છે ને એમ કરવાની શક્તિ જેનામાં હોય ને એ જે કઈ કરે ને એ લીલા કહેવાય. આપણે ઈચ્છા કરીએ કે અમેરિકા જવું છે, પરંતુ ઈચ્છા કરતા તો નથી થઈ શકતું ને. આપણી અમેરિકાની વાત તો મૂકો, એક પાસે ગોંડલ જવું હોય તો પણ આપણી ઈચ્છામાં પ્રતિબંધ આવી શકે છે. સાધારણ ક્યાંક જવું હોય તો પણ
તો જેનામાં જે ઈચ્છા કરે એ કરવાની પાછી શક્તિ પણ જેનામાં હોય એ જે કાંઈ કરે એને લીલા કહેવાય. એટલે ભગવાનનો વહીવટ એ લીલા તરીકે આપણે ત્યાં ઓળખાય છે. તો એ ભગવાન એની લીલા બે રીતે કરે છે. એક સ્વતંત્ર સ્વરૂપે, પોતાના જ સ્વરૂપે, અને એક વ્યૂહ દ્વારા લીલા કરે છે. એટલે ભગવાનના બે સ્વરૂપ ભૂતલ ઉપર પ્રગટ થાય છે. એક લોકવેદ પ્રથિત અને એક લોકવેદાતીત. લોકવેદ થી અતીત એટલે પર. લોકવેદ જેનું નિરૂપણ ના કરી શકે, લોકવેદમાં જે કઈ અનુભવ થતા હોય એ બધા અનુભવથી પર. અને એક લોકવેદના નિયમ પ્રમાણે કાર્ય કરનાર અવતાર. તો નિયમ પ્રમાણે જે કાર્ય કરે અને જે લીલા કરે એને વ્યૂહાત્મક લીલા કહેવાય. અને વ્યૂહથી પર સ્વતંત્ર પોતાની ક્રીડા કરે. તો આપણે ત્યાં આપણી ભક્તિને સ્વતંત્ર ભક્તિ એ માટે કહી છે કે આપણી ભક્તિનો સંબંધ એના વ્યૂહ સાથે નથી, એની શક્તિઓ સાથે નથી, પણ સાક્ષાત શક્તિમાન સાથે સંબંધ હોવાને કારણે આપણે કહીએ છીએ કે ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર, કેવલ ભક્ત ન થાય. પુષ્ટિ માર્ગીય જીવ સ્વતંત્ર, કેવલ ભક્ત ન થાય. એમ પણ કહી શકાય ભક્તિ માર્ગી કયો તો પણ પુષ્ટિ ભક્તિ માર્ગ જ છે. બે શબ્દ વાપરી શકાય. અને પ્રતિઓમાં બંને શબ્દો ક્યાંક ક્યાંક પાઠભેદથી આવે છે. તો વ્યૂહાત્મક લીલાના 3 કાર્યો બતાવ્યા છે આમાં. આ શ્લોક જે હમણાં કહ્યો મેં કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો ભગવાનની 4 જે પ્રબળ શક્તિઓ છે એ શક્તિઓના નામ છે સંકર્ષણ, વાસુદેવ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. આ 4 શક્તિઓના 4 નામો છે. પ્રદ્યુમ્ન શક્તિ એ વંશ વૃદ્ધિ, એની અંદર કામદેવ ના ગુણો એની અંદર નું મૂળ સ્ત્રોત છે. કામદેવમાં જે કઈ ગુણો આવ્યા સૃષ્ટિ પેદા કરવાના કે કામ મનુષ્યના મનમાં ઉત્પન્ન કરવાના જે કઈ ધર્મો છે એનો મૂળ શક્તિ સ્ત્રોત પ્રદ્યુમ્ન વ્યૂહની અંદર છે. પ્રદ્યુમ્ન વ્યૂહ એ પેલો અને એમાંથી જ કામદેવ વગેરે દેવોની ઉત્પત્તિ છે. તો એ વંશ વૃદ્ધિનું જે કઈ સદધર્મની સ્થાપના કરવાને માટે જેમ અસુરોનો વંશ છે એ તો વિનાશકારી પ્રવૃત્તિઓ કરે છે અને એ વંશને નિર્મૂલ કરવાનું કાર્ય ભગવાન કરે છે. એવી રીતે મહાપુરુષોનો પણ વંશ ચાલ્યો આવે છે, જેવી રીતે રઘુવંશ, એવી રીતે તો આપણે વલ્લભ વંશને પણ એમાં ગણીએ છીએ. અને એના સદાચારને લક્ષ્યમાં રાખીને જ એની ગણવાનું હોય છે. સામાન્ય જીવનની અંદર એ ગણીએ તો ગણવા પૂરતું ગણ્યું કહેવાય, પરંતુ એની અંદરના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોના નિર્વાહ પ્રમાણે ગણીએ તો જ એ ગણતરી બરાબર, આ વ્યૂહાત્મક ગણતરી પણ ક્યારે થઈ શકે છે. નહીં તો સામાન્ય માણસ જન્મે છે અને જન્મી જીવીને અને ઉપર ચાલ્યા જાય છે. તો પ્રદ્યુમ્ન વ્યૂહ એનું કાર્ય વંશ વૃદ્ધિ. પછી સંકર્ષણ વ્યૂહ એનું કાર્ય અસુરોનો સંહાર. પછી વાસુદેવ વ્યૂહ એનું કાર્ય ગતિ આપવી, મોક્ષની ગતિ આપવી, બંધનમાંથી છૂટવા માટે જે મોક્ષની કે સ્વર્ગની યા ઉત્તમ લોકની ગતિ આપવી એ. અને ચોથું ધર્મની રક્ષા કરવી, એ અનિરુદ્ધ વ્યૂહનું કાર્ય છે. તો મથુરામાં ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે જન્મા છે અને પછી ચતુર્ભુજ સ્વરૂપે જન્મા પછી ભગવાનનું પ્રાગટ થયા પછી એને હૃદય લગાડ્યા નથી વસુદેવ દેવકીજીએ, પરંતુ જ્યારે ગોકુળની અંદર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય અનુભવાયું ત્યારે નંદ યશોદાજીએ ઠાકોરજીને હૃદયથી લગાડ્યા છે. ઓલું વ્યૂહાત્મક સ્વરૂપ છે ત્યાં સ્નેહની પ્રધાનતા નથી, મહાત્મ્યની પ્રધાનતા છે.
અને મહાત્મ્યની જરૂર વહીવટ કરવા માટે, લીલા કરવાને માટે એ વહીવટની જરૂર રહી. એટલે ત્યાં ચતુર્થ વ્યૂહ એ પ્રાગટ્ય થયું અને એ પ્રાગટ્યનું કાર્ય અહીં બતાવે છે. અહીં પ્રદ્યુમ્ન વ્યૂહની ચર્ચા આ શ્લોકની અંદર નથી, પણ અન્યત્ર છે. પણ આ ત્રણની અંદર એનો અંતર્ભાવ થઈ જાય છે. તો એ પરિત્રાણાય સાધુના, સાધુ પુરુષોની રક્ષા કરવી એટલે એના ધર્મની રક્ષા કરવી. સાધુ પુરુષોની રક્ષા કરવી એટલે એના જે ધર્મના અનુષ્ઠાન થતા હોય એમાં વિઘ્ન જે આવતા હોય એ વિઘ્નથી બચાવવા એને એ કાર્ય. વિનાશાય ચ દુષ્કૃતા, કે જે પૃથ્વી ઉપર અધર્મનો ફેલાવો કરે છે, અધર્મનો આદર્શ ઉત્પન્ન કરે છે, કે એને જોઈને અને બીજા લોકો પણ એનું અનુકરણ કરે, એવા દુષ્ટ પુરુષો દ્વારા જે છે રંજાડ થતો હોય સારા માણસોનો ગમે એ રીતે, એનો વિનાશ કરે અને ધર્મની સ્થાપના કરે. આ ત્રણ કાર્યો બતાવ્યા. એમ પરિત્રાણાય સાધુ નામ જે કહ્યું ને એની અંદર મોક્ષનું પ્રદાન એ ગુણધર્મો શક્તિના એમાં બતાવ્યા છે. ને સંભવામી યુગે યુગે, અરે દરેક યુગની અંદર. હવે સાધારણ રીતે યુગના એવો નિયમ છે કે દર 20-20 વર્ષે યુગના મૂલ્યો બદલાય છે. એક તો યુગને આપણે ચતુર્યુગી જે છે નિયમ, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગ, એ રીતે પણ ગણી શકાય. અને યુગનો મતલબ પીરિયડ પણ થાય છે, જુદા જુદા પીરિયડની અંદર. તો યુગની વાત જ્યારે કરી ત્યારે આપણને માણેકચંદજીના પદની અંદર એ યુગની વાત કરતા કરતા કલયુગની અંદર શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના પ્રાગટ્યને અવતારી પુરુષ તરીકે અવતાર કાર્ય કરવા પ્રગટ થયા છે એની સાથે એની તુલના કરી છે. કે સતયુગની અંદર વરાહ રૂપધારી અને પૃથ્વી જે એના કબજામાં હતી એમાંથી મુક્ત કરી, આઝાદ કરી, પૃથ્વીને ફ્રીડમ આપ્યું. પછી રામના સમયની અંદર, ત્રેતા યુગની અંદર રાવણ અને એના ભાઈઓ દ્વારા, અસુર કુળ દ્વારા જે કાંઈ રંજાડ થતો હતો, તો ત્યારે બે પ્રકારની કલ્ચર ચાલુ હતી. એ બે પ્રકારની કલ્ચર એટલે સંસ્કૃતિ, સંસ્કાર ચાલ્યા આવતા હતા. એ બે પ્રકારની સંસ્કૃતિ હતી, રક્ષ સંસ્કૃતિ અને યક્ષ સંસ્કૃતિ. આ બે ભાઈઓએ ચલાવી હતી, રાવણે અને કુબેરે. કુબેર દ્વારા જે સંસ્કાર યાત્રા થઈ એ યક્ષ સંસ્કૃતિ હતી અને રાવણ દ્વારા રક્ષ સંસ્કૃતિ. તો રક્ષ સંસ્કૃતિનો મતલબ એ કે પોતાની જાતને બચાવવી, એ જ ધર્મ. તો પોતાની જાતને બચાવવી એ ધર્મ બરાબર છે. આપણે પણ પોતાની જાતને બચાવવા માટે જે કંઈ કર્તવ્ય કરીએ એ બરાબર છે. પણ જ્યારે એ અમારી જાત જ બચાવવી છે, બીજી જાતોનો વિનાશ કરીને આપણી જાતને બચાવવી, એવી પ્રકારની જ્યારે એની મનોવૃત્તિ થઈ ગઈ, નહીં તો ધર્મનો અર્થ જ એ થાય છે પોતાના સ્વરૂપની રક્ષા કરવા માટે આપણે જે કાંઈ કરીએ ને એ ધર્મ છે. ધર્મ શબ્દની ડેફિનેશન જ એ છે કે પોતાના સ્વરૂપની રક્ષા કરવી, એનું નામ જ ધર્મ. તો એ રીતે રાવણ નો ઇન્ટેન્શન એવો હોય, ઈરાદો, કે પોતાના સ્વરૂપને બચાવવું, જાળવી રાખવું. ત્યાં સુધી તો એ રક્ષ સંસ્કૃતિ બરાબર હતી, પરંતુ બીજાના સ્વરૂપના વિનાશને આધારે પોતાના સ્વરૂપને બચાવવું, બીજાના સ્વરૂપને ડેવલપ થવા ના દેવું અને પોતાની જ કમ્યુનિટીને ઊંચી લાવવી, એવા પ્રકારની જે એની મનોવૃત્તિ થઈ ગઈ, તો એના દ્વારા પછી રચનાત્મક કાર્યો થવાને બદલે વિધ્વંસાત્મક પ્રવૃત્તિ થવા માંડી, બીજી જાતિઓને નષ્ટ કરવાની પ્રવૃત્તિ થવા માંડી અને પોતાની જે મનોવૃત્તિ, ઇન્દ્રિયોની જે લોલુપતા હતી, એ લોલુપતાનું પોષણ કરવાને માટે પોતાના બળનો ઉપયોગ કરવા લાગ્યા. એમાં નીતિ ધર્મ બધાને નેવે મૂકી દીધા. રાવણના ચરિત્રથી એક વાત આપણને સમજાય છે કે મનોવૃત્તિ દૂષિત હોય, એના પાસે કદાચ જ્ઞાનનો ખજાનો પણ આવી જાય ને
તો પણ એ જ્ઞાન એને પચતું નથી, જ્ઞાન એને કોઠે નથી પડતું, પણ એ જ્ઞાન પણ એના માટે વિનાશનું કારણ બની જાય છે. જુઓ, ગીતાજીની અંદર 16મા અધ્યાયમાં આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ બંનેનું વર્ણન આવે છે. તો આસુરી કાર્ય ક્યાં કહેવાય? આપણને કોઈ પૂછે કે ભાઈ યજ્ઞ કરવો એ આસુરી કાર્ય કહેવાય? કોઈ નહીં માને. તપ કરવું એ આસુરી કહેવાય? નહીં માને કોઈ. દાન કરવું એ આસુરી કહેવાય? નહીં કહેવાય. પણ ભગવાન એની સાયકોલોજી સમજાવે છે 16મા અધ્યાયમાં કે દાન પણ અહંકારથી કર્યું, યા પોતાની નામના થાય, અથવા બીજો દાન નથી કરતો હું દાન કરું છું, એવી રીતે કમ્પેરિઝન કરીને એ દાન પણ કરે તો એ દાન તમોગુણી દાન કહેવાય અને એ આસુરી સંપત્તિમાં આવે છે. યજ્ઞ પણ કોઈ કરે અને એ યજ્ઞ પણ કોઈના વિનાશને માટે કર્યો હોય યજ્ઞ. જેવી રીતે મહાભારતની અંદર આવે છે એક પ્રસંગ કે સર્પ યજ્ઞ કર્યો હતો બધા સર્પોનો વિનાશ કરવાને માટે. તો એ બધા વિનાશ કરનારા જે યજ્ઞો છે એની પાછળની મનોવૃત્તિ આસુરી છે. તો યજ્ઞ કાર્ય દિવ્ય છે, પરંતુ દુષ્ટ મનોવૃત્તિથી દિવ્ય કાર્ય કર્યું એટલે યજ્ઞ જેવું કાર્ય પણ આસુરી બની ગયું. એ વાત ભગવાન સમજાવે છે. તો એવી રીતે રાવણ વગેરે પણ જે કંઈ કાર્યો કર્યા એ આખો વેદનો પારંગત હતો અને વેદ વિદ્યાથી પૂરેપૂરો કોવિદ થયેલો હતો, છતાં પણ એ જ્ઞાન એની દુષ્ટ મનોવૃત્તિને કારણે એનું જ્ઞાન એને બચાવી ના શક્યું, પણ એના વિનાશમાં જ એના જ્ઞાનનો ઉપયોગ થઈ ગયો, કારણ કે જ્ઞાનનો અહંકાર હતો. શક્તિ એનામાં એટલી બધી એને કેળવી હતી કે એ પોતાના શારીરિક બળથી, પોતાના સૈન્ય બળથી, પોતાની ભેગી કરેલી શક્તિઓના બળથી એ ગમે એ વસ્તુ મેળવી શકતો હતો, એટલી એની તાકાત હતી. પરંતુ જ્યારે એનો વિનાશ થવાનો હતો એટલે એની દ્રષ્ટિ સીતાજી ઉપર પડી અને સીતાજીનું હરણ કર્યું. ત્યાંથી એની વિકાસ યાત્રા અટકી ગઈ અને વિનાશ યાત્રાનો પ્રારંભ થઈ ગયો. તો આવી રીતે ત્રેતા યુગની અંદર પણ એ અસુરોના સંહારનું કાર્ય કરવાને માટે ભગવાને દશરથજીના ઘરે અવતાર લઈ રામ લક્ષ્મણના રૂપમાં અને એ કાર્યો કર્યા. દ્વાપર યુગની અંદર કંસાદિક દાનવ વગેરેને મારવાનું કાર્ય કર્યું. અને કલયુગની અંદર સુદર્શન ચક્ર લઈને કોઈને મારવાની જરૂર પડે એવા અવતારની જરૂર રહેતી નથી. કારણ કે કલયુગની અંદર જે આસુર છે ને એ આસુર વ્યક્તિના રૂપમાં નથી જન્મતો, પરંતુ આવેશના રૂપમાં જન્મે છે. વ્યક્તિના રૂપમાં અસુરો જન્મે છે એ એના કર્મે જ મરે છે. આપણે જોઈએ છીએ કે આતંકવાદીઓ ને ગુંડાઓ ને બધા પોલીસની ગોળીથી યા એકબીજા ગુંડાઓ લડીને અને એકબીજા જેનો વિનાશ કરી નાખે છે. સૈનિકો દ્વારા જ વિનાશ થઈ જાય છે. ગુંડાઓનું એક પાર્ટી છે, બીજી ગુંડા પાર્ટી છે, એની સામે એનું એન્કાઉન્ટર થાય ને એમાં મરી જાય છે. એટલે એના માટે કોઈ અવતારી પુરુષને આ કલિયુગી રાક્ષસોને મારવાની માટે અવતારની જરૂર નથી રહેતી. ઘણા લોકો એવી કલ્પના કહે છે કે હે કૃષ્ણ, હવે તારા મંદિરમાં બેસવાનું તું બંધ કર, મંદિરના દરવાજા બંધ કરી દે, સુદર્શન ચક્ર લઈને પેદા થા. ભગવાનને એની જરૂર નથી, કારણ કે એ કાર્ય તો બીજા ઘણા લોકો દ્વારા પણ થઈ જાય છે. પણ કલયુગની અંદર જે અવતારની જરૂર હોય છે એ અવતાર એવું કે આસુરા વેશ મનુષ્યની અંદર આવે છે તો એ સારા વ્યક્તિને પણ આસુરી બનાવી દે છે. મહાપ્રભુજીએ કહ્યું છે ને કે અહંકાર મૂઢેશું સત્સુ પાપાનું વર્તીશું. કલયુગ એ છલ કપટ વાળો યુગ છે. છલ કપટ વાળો યુગ કેવી રીતે છે કે ઓલા બધા યુગની અંદર દૈવી જીવો હતા એ દેખાઈ આવતા, એનો જેવો વેશ હતો એવો જ આવેશ હોતો હતો. આવેશ પ્રમાણેનો વેશ અને વેશ પ્રમાણેનો આવેશ. પણ કલયુગની અંદર એવા દિવ્ય અને જે દૈવી સૃષ્ટિ છે એને ઓળખવી પણ મુશ્કેલ બની જાય છે. આસુરી સૃષ્ટિને પણ ઓળખવી મુશ્કેલ બની જાય છે.
કારણ કે આસુરાવેશી વ્યક્તિઓ ભગવદી જેવા જ્ઞાની જેવા વેશને ધારણ કરી લે છે. મોટા તિલક છાપા અને જેવા ભગવદીઓના વેશ હોય એવા વેશ ધારણ કરી લે, પરંતુ આવેશ જે છે આસુરી જેવા હોય. આવો અનુભવ જ્યારે કલયુગની અંદર થાય છે, ત્યારે કલયુગની અંદર કોણ ભગવદી અને કોણ આસુરી છે એ ઓળખવો બહુ કઠિન બની જાય છે. એટલે મહાપ્રભુજી સમજાવે છે કે અહંકાર મૂઢેશું સત્સુ પાપાનું વર્તીશું. અસત વ્યક્તિઓ જે છે અને ઈ પાપાચરણ કરતા હોય એ તો લોકોનો જન્મે જન્મનો યુગ યુગનો અનુભવ છે. પણ કલયુગની અંદર અનુભવની દિશા બદલી કે જે હારા માણસો કહેવાતા હોય એ પાપાચરણ કરવા લાગ્યા. આની અંદર કૃષ્ણ એવ ગતિર મમ એ એક જ મહાપ્રભુજીને રસ્તો દેખાણો, બીજા બધા રસ્તા બધા દરવાજા બંધ થઈ ગયા, પણ એક કૃષ્ણની કૃપાનો દરવાજો કોઈ યુગમાં બંધ નથી થતો. આ વાત મહાપ્રભુજીએ ખોજી શોધી કાઢી અને આપણને પુષ્ટિ સંપ્રદાય બતાવી દીધો. તો ભગવાન આ વ્યૂહાત્મક કાર્ય દ્વારા અસુરોનો સંહાર કરે છે, મોક્ષનું દાન કરે છે અને ધર્મની રક્ષા કરે છે અને વંશની વૃદ્ધિ કરે છે. પરંતુ મૂળ પુરુષોત્તમ જ્યારે જન્મે છે અને પોતાની રસાત્મક દિવ્ય લીલા કરવા, તો એ લીલા તો વ્યાસજીને ખબર જ નથી. વ્યાસજીને આજે વ્યૂહાત્મક લીલા ભગવાનની યુગ યુગથી ચાલી આવે છે એનો અનુભવ વ્યાસજીને જ્ઞાન હતું એનું, પણ એક ભગવાન આવા વ્યૂહને એક બાજુ મૂકીને પોતે સ્વતંત્ર કરવા તૈયાર ભૂતલ ઉપર પધારે છે, એ લીલાનું એને જ્ઞાન નહોતું. અને એ માટે જ્ઞાન નહોતું એટલે એ લીલા કોઈ ગ્રંથમાં લખી પણ નથી. અને લખી નથી એટલે વ્યાસજીના હૃદયની અંદર ભગવાન અંતર્યામી એવી પ્રેરણા કરી કે તમે બધું લખ્યું, સ્ત્રીનો ધર્મ શું છે, પુરુષનો ધર્મ શું છે, બાળકનો ધર્મ શું છે, યુવાનનો ધર્મ શું છે, પ્રૌઢનો ધર્મ શું છે, બ્રાહ્મણનો ધર્મ શું છે, વેપારીનો ધર્મ શું છે, સટ્ટા ઉપર બેઠેલાઓ શાસન કરનારાઓનો ધર્મ શું છે, મજૂરી કરનારનો ધર્મ શું છે, બાપનો દીકરા પ્રત્યે ધર્મ શું છે, દીકરાનો બાપ પ્રત્યે ધર્મ શું છે, પત્નીનો પતિ સાથે શું ધર્મ, પતિનો પત્ની પ્રત્યે શું ધર્મ. આખી દુનિયામાં જેટલા વ્યવહારો ચાલ્યા છે એ બધાના ધર્મો બતાવી દીધા, પણ એક આત્મ ધર્મ ભગવત ધર્મનું પ્રતિપાદન નતું કર્યું. તો વ્યાસજી ના હૃદયની અંદર ખૂદતું હતું, વસવસો રહેતો હતો કે હજી કંઈક કરવાનું બાકી રહી ગયું છે. મારા જીવનનું પ્રયોજન મોટે ભાગે 99% મેં સિદ્ધ કરી લીધું છે, પણ એકાદ ટકો હજી બચે છે કે કંઈક કરવાનું હજી બાકી છે, પણ એ શું બાકી છે એ એમને સૂઝતું નતું. ત્યારે સાક્ષાત નારદજી એમની સામે આવ્યા. જે આવે એને કહેતા હતા. ભાગવતની અંદર એ બધી વાત ના આવી હોય, પરંતુ આપણે અનુમાનથી સમજી શકીએ કે વસવસો રહેતો આમ વસવસો થયો ને આમ નારદજી આવી ગયા એવું બન્યું નથી. વસવસાનો પીરિયડ ઘણો લાંબો રહ્યો અને એ લાંબા પીરિયડની અંદર ઘણા મહાપુરુષો મળ્યા, પણ કોઈથી સમાધાન મળ્યું નહીં. છેવટે નારદ દ્વારા સમાધાન મળ્યું. કારણ કે નારદ એટલે નર અને નારાયણનું રહસ્ય અને એ રહસ્યને પામવાની વિદ્યાનું દાન કરે એનું નામ નારદ. નર અને નારાયણ, ભક્ત અને ભગવાન, ભક્ત અને ભગવાનના સંબંધો કઈ રીતે ખીલે, ફલે, ફૂલે અને કઈ રીતે ભક્તિ ભક્તની રંગ લાવે કે ભગવાન પણ રંગમાં આવી જાય, એવા પ્રકારની લીલાનું જ્ઞાન ભાન કરાવે એનું નામ નારદ. આપણને તો નારદજીની વાર્તા એવી રીતની કહેવામાં આવે છે ને આપણે સાંભળીએ છીએ કે ખટપટી તરીકે નારદને આપણે ઓળખીએ છીએ કે આ તો દેવતા અને દાનવોમાં બધા એવા રાખે અને બધાની ફજીતી કરીને પોતે જલસા કરે, એવી જાતની નારદની છાપ છે. પણ નારદ તો પરમહંસ હતા. નર નારાયણના રહસ્યનું જ્ઞાન આપે અને એ જ્ઞાનનું પ્રદાન કરે એનું નામ નારદ. તો ઈ નારદજીએ એમને કહ્યું
કે તમે ભગવાનની વ્યૂહાત્મક લીલા તો બધા પુરાણોમાં ગાય છે, પણ એક ભગવાનની અવતારની લીલા એવી છે કે જેમાં ભગવાન પોતાની શક્તિ દ્વારા કામ ન કરાવતા સ્વયં પોતે ભક્તનું કામ કરે છે. એ જે ભગવાનની લીલા છે એ દિવ્ય અને રસિક લીલા છે. એવી લીલા ભગવાન કરે છે એનો વિચાર વ્યાસજીને આવતો હશે, પણ એ લીલા કેવી રીતે કરે એ કઈ એમને સમાધિમાં અનુભવ હજી નતો થયો. વ્યાસજીને ક્યારેક વિચાર આવતો હશે કે ભગવાનનું નામ એક રસો વૈશ છે ઉપનિષદની અંદર. એ રસો વૈશ ભગવાનનું નામ સાર્થક ત્યારે જ થાય. બીજા બધા નામો તો સાર્થક થાય કે રણછોડ નામ સાર્થક થઈ ગયું, મથુરા છોડીને ભાગ્યા એમાં રણછોડ નામ સાર્થક થઈ ગયું. ગાયોનું પાલન કરે તો ગોપાલ નામ સાર્થક થઈ ગયું. ગોવિંદ ઇન્દ્રિયોની અંદર વિકારને દૂર કરે, ગોવિંદ નામ સાર્થક થઈ ગયું. માધવ નામ સાર્થક થાય, રણછોડ નામ સાર્થક થાય, જગન્નાથ નામ સાર્થક થાય. પણ રસો વૈશ નામ સાર્થક કરવાને માટે ભગવાનની કઈ લીલા ભૂતલ ઉપર થઈ કે જેમાં એનું રસો વૈશ નામ સાર્થક થયું? ઈ વ્યાસજીને નતું સૂઝ્યું અને એ એમને પ્રેરણા આપી નારદજીએ. તો કે ભગવાનની એક એવી લીલાનું તમે જ્ઞાન કરો કે જેમાં ભગવાન શક્તિમાન પોતે જ કાર્ય કરી રહ્યા છે, શક્તિ દ્વારા કાર્ય નથી કરાવી રહ્યા. એક તમને દાખલો આપું કે વૈષ્ણવો આવ્યા હોય પ્રસાદ લેવા અને એક અમારા રસોઈયાને કહે કે પાતળ કરો બધાને, અને એક ગુરુ મહારાજ શ્રી પોતે પાતળ સાજે અને ધરે એને બોલાવે, તો વૈષ્ણવોને કેટલો આનંદ આવે એ સમજી શકો છો ને. એમાં આનંદ આવે એટલે એવું નથી, એમાં ઘણા કહેતા હોય કે આપ શું કામ પરિશ્રમ લ્યો, ભીતરીઓ છે, પરંતુ એ પરિશ્રમમાં પણ એક આનંદ છુપાયેલો છે. પણ એ આનંદ ક્યારે પ્રગટ થાય? ક્યારેક એમ જોઈને અમે પાતળ કરીએ કોઈને કે આ મોટો શેઠિયો છે ને 1 લાખ રૂપિયાની ડોનેશન આપશે, એમ સમજીને પાતળ ધરીએ તો આનંદ પ્રગટ ન થાય. આનંદ પ્રગટ ક્યારે થાય કે આત્મીયતાનો ઉમળકો તમને જોઈને આવે ને અમે પાતળ કરીએ, એ આનંદ. તો એવો ઉમળકો ભગવાનને ભક્તને જોઈને આવે, અને ભક્ત તો ભગવાનને સમર્પિત હોય જ, પરંતુ ભગવાન ભક્તને સમર્પિત થઈ જાય એવા પ્રકારની લીલા જ્યારે ભગવાન કરે છે ત્યારે એ લીલા રસો વૈષની લીલા કહેવાય છે. અને એ લીલા ના અધિકારી શુદ્ધ પુષ્ટિ જીવો છે, એ મહાપ્રભુજી આપણને સમજાયું છે. તો એ લીલા વ્યાસજીને જ્યારે સમાધિમાં દર્શન કર્યા અને એ લીલા ભાગવતની અંદર પ્રગટ કરી, પરંતુ એ જેટલી પ્રગટ કરી, જેટલી એમણે સમાધિમાં લીલા જોઈ એટલી પ્રગટ કરી. મહાપ્રભુજી ગુસાઈજીનું પ્રાગટ્ય હતું, જેમ વ્યાસજી ભગવાનનો અવતાર છે, મહાપ્રભુજી ગુસાઈજી આચાર્ય રૂપે સાક્ષાત ભગવાનનો જ અવતાર છે. એટલે વ્યાસજીએ સમાધિમાં જોઈને જે લીલા ભગવાનની રસો વૈષની જે લીલા હતી, એ લીલાની અંદર વેણુ ગીત થી યુગલ ગીત સુધીની અને પછી ભ્રમર ગીતની અંદર એ લીલાનો આવેશ બતાવ્યો છે. આપણે ત્યાં ભાઈ વેણુ ગીત પુની યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ હુએ માર્ગ રીત દિખાઈ. તો એમાં ભાઈ ભ્રમર ગીત કેમ ના કહ્યું? શું ભ્રમર ગીત પુષ્ટિ માર્ગીય લીલા નથી? હવે ગોપીઓની ને ભગવાનની વચ્ચેની વાત આવતી હોય અને જેમાં ગોપીઓ ભગવાનને પ્રત્યક્ષ બતાડતી હોય કે ભગવાન તો 24 કલાક અમારી સાથે જ છે, એ લીલાને પુષ્ટિ લીલા ના કહેવી તો શું કહેવી? પરંતુ ત્યાં એનો ઉલ્લેખ ના કરતા વેણુ ગીત પુની યુગલ ગીત કી રસ બરખા બરખાઈ એમ જે કહ્યું, એનું કારણ એ કે પુષ્ટિ લીલામાં જે સક્રિય લીલા છે એ એટલી છે, અને પછી એ લીલાનો આવેશ, ભગવાનનો ભક્તમાં માટેનો આવેશ અને ભક્તનો ભગવાનનો આવેશ, ભગવાનનો ભક્ત આવેશ અને ભક્તનો ભગવદ આવેશ, આ બંને એમાં પ્રગટ કરેલો છે. એટલે લીલાની સાથે સાથે લીલાનો આવેશ બતાવ્યો છે. એ વાત ભ્રમર ગીતમાં છે, પરંતુ સાક્ષાત લીલા તો
વેણુ ગીતથી યુગલ ગીત સુધીની છે. પરંતુ એ એટલી સિમ્બોલિક લેંગ્વેજ છે કે વેણુગીત અને યુગલ ગીતના શબ્દાર્થને આપણે વાંચીએ તો ભગવાન વનમાં પધાર્યા અને પછી ગોપીઓ કહે કે આ મુરલીનું વાદન સાંભળી અને નદી જે છે એનો વેગ થંભી ગયો છે, જળ છે પદાર્થો એમાં ચેતના આવી ગઈ છે, પક્ષીઓ જે કાયમ ચિલચિલાહટ કરતા હોય એ મૂંગા બની ગયા, મુનિની જેમ સમાધિમાં બની ગયા. એટલે પ્રકૃતિના જે નિયમો ને ધર્મો છે, લો ઓફ ઓર્ડર, એ આખો ચેન્જ થઈ ગયો છે. એ એમાં બતાવ્યું છે અને યુગલ ગીતની અંદર પણ એ જ બતાવ્યું છે. પણ વેણુ ગીતની ગોપીઓ જેમ સગાઈ થયેલ કન્યા હોય ને એના જેવી છે અને યુગલ ગીતની ગોપીઓ તો પછી સાસરે જઈને આવી હોય ને એવી છે. એટલે એનો અનુભવ એટલો ગૂઢ અને એટલો પ્રૌઢ છે કે એ અનુભવમાં બધી વાત વિસ્તારથી કહેલી છે. પરંતુ એ બધી લીલાઓ વ્યાસજીએ જે સમાધિમાં જોઈ એ જ બધી લીલાઓ શ્રી મહાપ્રભુજીએ સુરદાસ વગેરે અષ્ટસખા ઉપર એવી કૃપા કરી કે વ્યાસજીને જે સમાધિમાં લીલા દેખાણી હતી એ બધી આ ભગવદીઓને પ્રત્યક્ષ ચર્મ ચક્ષુથી લીલાનો અનુભવ છે. દેખો રી હરિ નંગમ નંગા, એ સ્વરૂપના દર્શન સમાધિમાં નથી થયા પરંતુ સાક્ષાત ચર્મ ચક્ષુથી કર્યા છે. તો આ રીતે ભગવાનની જે સ્વતંત્ર લીલા છે, મારો જન્મ એટલે પ્રાગટ્ય અથવા આવિર્ભાવ, એ જન્મ પણ દિવ્ય છે અને મારું કર્મ પણ દિવ્ય છે. અહીં મારું કહ્યું, અમારું ના કહ્યું. જેમ મારું અને મારી શક્તિઓના જન્મ અને કર્મ દિવ્ય છે એમ જો કહેવા માંગતા હોત તો અમારું કેમ? પણ અહીં એક વચન છે, મારું જન્મ અને મારું કર્મ. તો ત્યાં વ્યૂહાત્મક લીલાને મગજમાં રાખીને નહીં પણ સ્વતંત્ર સ્વરૂપની સ્વતંત્ર ક્રીડા જે છે એને મદ્દે નજર રાખીને અને ભગવાન અર્જુનના પુષ્ટિ ભાવો હોવાને કારણે ભગવાનનો પણ પુષ્ટિ ભાવ, કૃપાનો ભાવ છે અને અર્જુનમાં પણ સ્નેહ ભાવ છે. એટલે અર્જુનનો અધિકાર પુષ્ટિ માર્ગમાં હોવાને કારણે ભગવાન આ ત્રણ અવતારના રહસ્યથી ઉપર સ્વતંત્ર ભગવાનનો જે અવતાર થાય છે રસો વૈસના રૂપમાં, એને મગજમાં રાખીને કહે છે કે જન્મ અને કર્મ એ મારું દિવ્ય છે. એટલે રસાત્મક છે, એને જે તત્વથી જાણે છે. તો તત્વથી જાણે છે એને શું ફાયદો? ત્યક્ત્વા દેહમ, એનો જયારે આ દેહ છૂટે છે, ભૌતિક દેહ, એ પૂરો થયા પછી પાછો જન્મ વાસનાને કારણે નથી થતો. કોઈ કર્મ ભોગ ભોગવવાને માટે જન્મ નથી થતો, પરંતુ ભગવાને જે લીલા પ્રગટ કરી છે ભૂતલ ઉપર, એ લીલાનો જે આનંદ છે એ આનંદનું આદાન પ્રદાન કરવાને માટે જન્મ થાય છે, ભોગ ભોગવવાને માટે નથી થતો. એટલે પુનર્જન્મ નથી થતો એનો મતલબ એ નહીં કે જન્મ નથી થતો. જો એવું હોત તો આ બધા લીલાની અંદર 3 જન્મની વાર્તામાં તમે ભગવદીયનું વાંચો છો, લીલામાં કોઈને કોઈ સખી હતા અને એનો જન્મ થયો તો તમને પ્રશ્ન થાય કે લીલા પ્રાપ્તિ થઈ ગઈ હતી, એને જન્મ તો થતો નથી એમ ભગવાન કહે છે, એનો જન્મ કેમ થયો? એ 1 નહીં 2 નહીં પણ 3 જન્મ થયા. તો એનું રહસ્ય એ છે કે જન્મ થવો એ કઈ બાધક કે ખરાબ વસ્તુ નથી, પણ ભોગ ભોગવવાને માટે, કર્મ ભોગ ભોગવવાને માટે જન્મ લેવો પડે એ બંધન રૂપ છે. અને જે કર્મ ભોગ ભોગવવા માટે નથી જન્મતા પણ ભગવાનની આનંદ રૂપ લીલાની અંદર પાર્ટિસિપેટ કરવા માટે જન્મે છે, એ જન્મ તો ભગવદીઓ માગે છે કે અમારે મોક્ષ નથી જોતો, અમારે તો જન્મ જ લેવો છે. એવી રીતે જન્મવાની ઈચ્છા કરે છે. એટલે કહે છે કે આ રહસ્યને જે જાણી જાય છે કે ભગવાનની લીલા દિવ્ય ભવ્ય અને ભાવ સભર લીલા છે અને રસાત્મક રસો વૈશ્વની લીલા છે, આ જે જાણી જાય છે એને પણ પછી કર્મ ભોગની વાસના રહેતી નથી. તો આ રીતે આ ચોથા શ્લોકની અંદર જ અવતારની વાત ભગવાને કરી, પણ અહીં રસો વૈશ્વના અવતારની વાત કરી. એટલે અવતારની વાત ભગવાને 4 શ્લોકથી કરી. પહેલા શ્લોકમાં ભગવાન
અવતારની ફિલોસોફી કહે છે, તત્વજ્ઞાન. બીજા શ્લોકની અંદર આચાર્ય અવતાર ભગવાન લે છે અને અધર્મ દૂર કરી અને લોકોની અંદરથી ગ્લાનિ દૂર કરી ધર્મ પ્રત્યે અને ધર્મ પ્રત્યે ભાવના અને ઉત્સાહ પેદા કરે છે. ત્રીજામાં શક્તિઓનું પ્રાગટ્ય થઈ અને અસુરોનો સંહાર વગેરે કાર્ય કરે છે અને ચોથામાં પોતાની રસાત્મક લીલા ની વાત આમાં કરી. આ રીતે આપણે 4 શ્લોકથી અવતારોની વાત સમજી. હવે આવતા રવિવારે અથવા જ્યારે પણ મોકો મળે ત્યારે આગળ ચાલશે. ખુશી પ્લેનથી પ્રણમામિ સત્સંગની પ્રવૃત્તિમાં ભાગ લેતા ભાઈઓ એવં બહેનો, ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય, જેના આપણે 9 શ્લોકો કર્યા, એમાંથી 6ઠ્ઠો, 7મો ને 8મો એ ભગવાનના અવતારનું રહસ્ય અને પ્રયોજન. એ પ્રયોજન બતાવતા 3 શ્લોકો અવતારના છે. એકમાં એમ કહ્યું કે અજન્મા હોવા છતાં જન્મે છે. અજન્મા હોવા છતાં જન્મે છે, બે વાત એકબીજાથી વિરુદ્ધ થઈ. જન્મે એને અજન્મા ના કહેવાય અને અજન્મા એને જ કહેવાય કે જે જન્મે નહીં. અને અહીં કીધું કે અજન્મા હોવા છતાં જન્મે છે, એનો મતલબ એ થાય છે કે અજન્મા એટલે આપણે એમ કહીએ કે જન્મી ના શકે. એમ જો આપણે ઈશ્વરને માટે માની લઈએ તો પછી ઈશ્વરને માટે આપણે સર્વશક્તિમાન છીએ એ સિદ્ધ નથી થતું. જન્મી જ ના શકે તો ભગવાનમાં બીજી બધી શક્તિઓ છે પણ જન્મવાળી શક્તિ નથી એમ માનવું પડે. અને આપણે પૂર્ણ શક્તિમાન, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એમ માનીએ છીએ. એનો આધાર પણ ઉપનિષદ, ગીતા, ભાગવત વગેરે પુરાણો અને એનું અનુસરણ કરતા જેટલા પણ ગ્રંથો, પુસ્તકો. એટલે તો એમ કહેવાય કે એક જન્મવાની શક્તિ નથી એનામાં, બાકી બધી શક્તિ છે. એવો કોઈ અપવાદ પણ આવી જાય તો પછી એ ઈશ્વરની ઈશ્વરતા સામે પ્રશ્ન ચિહ્ન આવી જાય છે. એટલે ઈશ્વરની સ્વતંત્રતા છે કે એ અજન્મા પણ હોઈ શકે છે અને જન્મ લીધા છતાં અજન્મા જેવા હોય છે, એવો મતલબ એનો થઈ શકે. હવે જે જન્મ માણસનો થાય છે એ જન્મ અને કર્મ, એ જન્મ અને કર્મનો એવો એકબીજા સાથે પરસ્પર સંબંધ છે કે આપણે વિચાર કરીએ કે જન્મમાં આપણે કર્મ કર્યા અને એનું ફળ ભોગવવા પાછો જન્મ, તો આપણી શરૂઆત ક્યાંથી થઈ? જન્મથી થઈ કે કર્મથી થઈ? તો જન્મથી જ શરૂઆત થાય છે, કારણ કે જન્મ ના થાય તો કર્મ કોણ કરે? એટલે જન્મ અને કર્મ એ બે મનુષ્યના એની વિષયતા અથવા વાસનાને કારણે થાય છે. કારણ કે સમજીને, કર્મની ગહેરાઈ સમજીને જે શાસ્ત્રમાં બતાવેલા યા સદાચારથી ચાલ્યા આવતા કર્મો કરે છે એવા ઓછા છે, અને મનની અંદર તોડ ચડે એ પ્રમાણે કર્મ કરનારા વધારે દુનિયામાં હોય છે. તો એવી રીતે કોઈ પણ જાતનું રિસ્ટ્રિક્શન યા અનુશાસન, ડિસિપ્લિનને ન માનીને જેને બિંદાસ કહેવાય એવા જે થઈ ગયા છે શાસ્ત્રોની સામે, એવા લોકોનો જન્મ અને કર્મ વાસનાને કારણે થાય છે. એ માટે કોઈ શાસ્ત્ર જોવાની જરૂર નથી. આપણે જોઈ શકીએ છીએ કે જન્મે છે તો પણ જુદી જુદી કામનાઓ જગાડે છે અને એ કામનાઓને
પૂર્તિમાં કોઈ આડું આવતું હોય તો એને નાશ કરવા સુધી પણ તૈયાર થઈ જાય. એટલે જન્મ અને કર્મ એ બે જેમ જન્મ બંધન રૂપ છે, જન્મ બંધન રૂપ છે, પરંતુ કર્મ એ એવી વસ્તુ છે કે એનાથી જન્મનું બંધન પણ નડતું બંધ થઈ જાય અને કર્મ જ એવી રીતે થાય કુશળતાથી કે કર્મ પણ બંધન રૂપ ના બને. એ બધો ઉપદેશ ભગવાને આપ્યો ગીતામાં કે કેવી રીતે આપણે કર્મ કરીએ અને એ કર્મ આપણને વાસના તરફ ન લેતા વાસનાનો નાશ કરવામાં કર્મ ઉપયોગી થાય. એક તો વાસના જગાડનાર કર્મ, વાસના પ્રેરિત, બીજા ન વાસના પ્રેરિત કે નથી કેમ હવે જીવીએ ત્યાં સુધી કરવું હું તો કંઈક ને કંઈક કર્યા રાખું એમ કર્મ, ને એક સમજદારી પૂર્વક કર્મ કે આ કર્મ કરવાથી આપણને હાનિ થાય છે અને આ કર્મ કરવાથી આપણને લાભ થાય છે. તો જ્યાં સુધી માણસ હાનિ થાય એવા કર્મો ઉપર લાગેલો હોય તો એનું કારણ શું? એનું કારણ મોહ માયા, જેને આપણે કહીએ એ વાસના જ છે. અને જેને દ્વિતીય સ્કંદની સુબોધ નિધિમાં વિષયતા શબ્દથી મહાપ્રભુજી સમજાવે છે. વિષય જેટલો છે એટલે સબ્જેક્ટ, જે કાંઈ દેખાય છે એ તો ભગવાન જ છે. વિષયો ભગવાન અને વિષયતા માયાજન્ય. એટલે માયાજન્ય દશામાં મનુષ્ય હોય અને વાસના પ્રેરિત યા વિષયતા પ્રેરિત કર્મ કરતો હોય, સામાન્ય ભાષામાં કહીએ કે મનમાં જે તોડ ચડે એ પ્રમાણે કર્મ કરતો હોય, સામાન્ય ભાષામાં કહીએ તો એનો જન્મ પણ બંધનરૂપ બની જાય છે અને જન્મ પછી જ્યાં સુધી જીવે ત્યાં સુધી કર્મ તો કરવાનો જ છે કાંઈ ને કાંઈ. એ કર્મ એવા જ એના દ્વારા થાય કે જે એને બંધનમાં નાખે. પરંતુ કેટલાક જે મહાપુરુષો, અવતારી પુરુષો, આપણે એમનું ચરિત્ર વાંચીએ છીએ કે એમણે આજથી 1000 વર્ષ પહેલા કે 500 વર્ષ પહેલા જે કાંઈ પાયો નાખ્યો ભક્તિનો કે ધર્મનો, એનું અનુસરણ આજે પણ આપણે કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહેશે. તો એવા આચાર્યો જે ભગવદ પ્રેરણાથી યા ભગવદ આજ્ઞાથી ભૂતલ ઉપર આવે છે એ પણ અજન્મા એ દ્રષ્ટિએ હોય કે એની કોઈ મજબૂરી નથી કે ફોર્સ નથી એના ઉપર કે એને જન્મવું જ પડે. ફોર્સ તો ત્યારે આવે છે કે જ્યારે વાસના પ્રેરિત કર્મો કર્યા હોય ત્યારે. જેવી રીતે માણસ લાખો રૂપિયા પાસે હોય અને એકદમ નશામાં આવીને અઠવાડિયામાં બધા ફૂંકી નાખે, ઉડાડી નાખે, તો એ કર્મમાં આનંદ આવ્યો કેટલો બધો. મનમાં આવ્યું કે જે ખાવાનું હોય થાય, કાલે આજ તો જલસા કરી લે એમ કરીને 4-5 લાખ રૂપિયા આવ્યા હોય ને એકદમ ફૂંકી નાખે ગમે એવા ફેન ફતુરમાં, અને પછી પાછો ખાખી થઈ જાય, પછી એ જ એને મજબૂરી આવી જાય. એવું આ કર્મનું છે કે માણસ જ્યારે મન ફાવે એમ કર્મ કરે છે કોઈ રિસ્ટ્રિક્શન યા કોઈ અનુશાસન વિના, ત્યારે એ કર્મો જુદી જુદી વાસનાના કારણે જ થાય છે અને એ બંધન રૂપા બને છે. એટલે જીવ અજન્મા ના કહેવાય, કારણ કે એને ફોર્સ પૂર્વક જન્મવું જ પડે છે. પરંતુ ભગવાન જ્યારે જન્મે છે તો એની કોઈ મજબૂરી નથી. આપણે કહીએ કે જીવનો ઉદ્ધાર કરવો છે, જીવના ઉદ્ધારની ઈચ્છા થઈ તો કરવો છે. તો ભગવાન જીવનો ઉદ્ધારે કરે છે અને જીવનો ઉદ્ધાર નથી કરતા. બે દાખલા ચાલુ છે કે નહીં આપણે આમ? જો ભગવાન ને એમ કહો કેવલ ઉદ્ધાર જ કરે છે તો પણ ભગવાનની સ્વતંત્રતા હણાઈ ગઈ કે મજબૂર છે ભગવાન, ઉદ્ધાર સિવાય બીજું કાંઈ ના કરીએ કે ઉદ્ધાર જ કરી શકે. એટલે ભગવાનની સ્વતંત્રતા એ છે કે ઉદ્ધાર ના પણ કરે. તો પાછો પ્રશ્ન આવશે કે તો ભગવાન પક્ષપાતી થયા, અમુકનો ઉદ્ધાર કરે છે અને અમુકને સજા આપે છે. કહે છે ભગવાન કે આ જીવ આત્મા બધા મારા જ અંશ છે, તો પછી આમ કેમ કરે છે? એ રીતે ભગવાનનું કર્મ દિવ્ય છે એ જ્યાં સુધી ના સમજીએ ત્યાં સુધી આ પ્રશ્નનો યુક્તિસંગત જવાબ આપણને મળી જ નથી શકતો. શ્રદ્ધાને ભાવથી માની લઈએ એ વાત જુદી છે,
પણ આ પ્રશ્ન જાગે કે ભગવાન કેમ પક્ષપાત કરે છે, કોકને બહુ સુખી રાખે છે અને કોકને દુખી રાખે છે? આ પ્રશ્નનો જવાબ જ્યાં સુધી ભગવાનનો જન્મ જ દિવ્ય છે એમ નહીં, પણ ભગવાનના કર્મો પણ દિવ્ય છે, એ જ્યાં સુધી ના સમજી લઈએ ત્યાં સુધી મુક્તિ નથી મળતી. કારણ કે અહીં ભગવાને સ્પષ્ટ કહ્યું કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. એનો મતલબ શું થયો કે દેહ ત્યાગ પછી એને કોઈ ગતિ ના મળે કોઈ લોકની અંદર, તરત જ એને જન્મ જ લેવો પડે. કોને? કે જે ભગવાનના જન્મ અને કર્મને જાણતા નથી એવા. પોતાના ભૌતિક સુખની અંદર યા સાંસારિક સુખની અંદર ઈ જ અલ્ટિમેટમ, ઈ જ અલ્ટિમેટલી છે, એમાં જ સુખ અલ્ટિમેટલી છે પરિણામે, એમ માનીને અને જે બ્રહ્માનંદનું યા એનાથી પર ભજનાનંદનું જે સુખ આનંદ છે એ જાણતા નથી. અને એ જાણવાનો ઉપાય ભગવાનનો જન્મ અને કર્મ બે દિવ્ય છે એ જ છે. તો આવી રીતે આપણે કહીએ કે આ તો જાણી લીધું આપણે, હવે આપણને પુનર્જન્મ નહીં થાય એમ આપણે માની લઈએ કે આજે પ્રવચનમાં કહેવાનું ગીતામાં કહ્યું છે અને એ આજે અમારા સુધી પહોંચ્યું, અમે જાણી લીધું, હવે યાદ રહી ગયું અમને કે ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે. એમ જેને ખબર પડી ગઈ એને હવે પુનર્જન્મ ગયો, હવે આપણે બીજું કરવાની શું જરૂર? આ જાણી લીધું, પુનર્જન્મ ટળી ગયો, હવે એના માટે કંઈ કરવાની જરૂર નથી, એમ કોઈ ન માની લે. એના માટે ત્યાં એ વસ્તુનું સ્પષ્ટીકરણ કર્યું છે કે વેત્તિ તત્વ તો ખાલી જાણી લે જ નહીં, વેત્તિ એટલે જાણવું અને તત્વ તો એટલે તત્વથી જાણવું, ઈ વાત કરી. તો ખાલી જાણી તો આપણે લીધું જ, આપણે આવી નાની વાત નહીં ભૂલીએ, કારણ કે એક જ ટોપિક ઉપર આપણે સાંભળતા વિચારતા આવ્યા એટલે એ ટોપિક તો આપણને યાદ રહી જશે, ઘરે જઈને પાછું થોડુંક વિચાર કરશું તો આપણને તો ખબર પડી જ ગઈ છે કે ભગવાન કહે છે પોતાના જ મોઢે કે જન્મ એ મારો દિવ્ય છે ને કર્મ એ દિવ્ય છે. આપણને ખબર પડી ગઈ, હવે પુનર્જન્મ થવાનો જ નથી, તો હવે બીજી બધી સાધના કરવાની શું જરૂર? આ તો સિક્કો લાગી ગયો કે મળવાનો, પુનર્જન્મ ગયો તમારો. એમ કોઈ ના સમજી લે કે આપણે જેવી રીતે આ વાતની જાણકારી મળી ગઈ, આપણે બીજાને કહી શકીએ, સમજાવી શકીએ, એટલી બધી જાણકારી થઈ ગઈ. પણ અહીં તત્વત શબ્દ છે એટલે ભગવાનના જન્મ અને કર્મને તત્વથી જાણવા, એમાં જન્મ તો તમે ભાગવતથી જાણી શકો કે ભગવાનનો જન્મ કેવો સામાન્ય મનુષ્યનો થાય નહીં. એક તો કેદખાનામાં જન્મ થયો, તાળા બધા ખુલી ગયા, બધાને નિંદર આવી ગઈ, ગોકુળ આખું હતું તું, એવી અવસ્થામાં જમનાજીમાં પૂર આવ્યા, એવા પૂરની અંદર નંદરાયજી ત્યાં પધાર્યા ને શેષ નાગે છત્ર ધૈર્યો. આવી રીતે કોઈ બી મનુષ્યના જન્મ સાથે આવી ઘટના બની શકે? ક્યાંય જોઈ જ કોઈ અનુભવી છે? એટલે એ બધી ઘટનાઓ દિવ્ય છે, એની ખબર આપણને ભાગવતથી પડે. પણ ઈ જ્ઞાન પણ માહિતીના રૂપમાં જો કોઈ સમજતું હોય તો એ વાત ખોટી છે. તત્વતઃ એમ જયારે કહે કે જાણી લેવું, ત્યારે કેવલ માહિતી જ નહીં, કારણ કે માહિતી તો કોમ્પ્યુટરની અંદર સેટ થઈ જાય છે. એટલે તત્વજ્ઞાની એવો કોઈ શબ્દ આપણે નહીં વાપરી શકીએ કે તત્વજ્ઞાની, આત્મજ્ઞાની કમ્પ્યુટર, એવો શબ્દ મનુષ્ય હશે તો લાગશે એના જ્ઞાનને કારણે, પણ કમ્પ્યુટર કદાચ એક મનુષ્ય પાસે થોડીક માહિતી છે ને કમ્પ્યુટર પાસે તો દરેક ફેસની માહિતી છે, તો પણ એને તત્વજ્ઞાની નહીં કહે, કારણ કે એમાં એ માહિતી સિક્યોર આપણે કરીએ મનુષ્ય. એટલે આલી ચાલીને મનુષ્ય જે છે એ જ કરતા છે, એ રીતે કેપિટલ બની જાય છે. એટલે ભગવાનનો જન્મ કર્મ દિવ્ય છે એને તત્વથી જાણવું, એનો મતલબ એ થયો કે જાણી લેવું અને પછી અનુભવવું. ખાલી જાણી લેવું એ તો માહિતી થઈ, પણ તત્વથી જાણી લેવું નો મતલબ એ કે જે જાણ્યું એને મહેસૂસ કર્યું, એને આપણે ભલે શબ્દો દ્વારા ના સમજાવી શકીએ પણ આપણે 100% એને મહેસૂસ ફીલ કર્યું. આપણે
સંગીતકાર કોઈ સંગીત કરે છે અને એ સંગીતને જે એમાં ઊંડા જાણકાર છે અને સંગીત રસના મર્મજ્ઞ છે, એને એવું થઈ શકે છે સંગીત સાંભળતા સાંભળતા મહેસૂસ કરી શકે છે. એ વેટાણે બીજા 10 જણા માથા હલાવતા હોય, કદાચ બધાને જોઈ જોઈને પણ એ મહેસૂસ ના કરતા હોય. કીર્તન થતા હોય તો કીર્તનના શબ્દોમાં શું લીલા છે, કેટલાક એનું અનુસંધાન કરે તો એને એ આનંદ મળી શકે. બાકી બીજા બધા બેઠા હોય કે ઊભા હોય, એને જયારે ચલતી આવે ને ઝાંઝરી ત્યારે મજા આવે, કારણ કે એ કંઈક સમજાય કે મજા આવે. કદાચ હાથ પગે આમ ભેગા ભેગા હાલવા માંડે, કોઈ આમાં આમ તાળીઓ પાડવા માંડે, કોઈના પગ થીરકવા માંડે, એટલું સમજાય. એટલે જેટલું સમજાય ને એટલું આપણે ફીલ કરી શકીએ. એટલે જાણકારીથી જેટલું સમજાય છે તો એ આનંદ આવે છે આપણને. શું આનંદ આવે છે કે આપણને ખબર પડી ગઈ. કોઈક બીજા નહીં જાણતા હોય એને આપણે સમજાવશું ને ઓલો આમ આપણું સાંભળે તો આપણને મજા આવશે કે ચાલો હું ગુરુસ્થાને આવી ગયો, હવે બધાને સમજાવું છું. તો એ જાણકારીની આમાં વાત જ નથી કે પ્રવચન સાંભળ્યું કે મહારાજ તો ઘણું સરસ કહે ને બધું સમજાઈ જાય ને કેટલા બધા દ્રષ્ટાંતો ને દાખલા ખજાનો છે. ખજાનો હું છે મારું મન જાણતું હોય. આ બધું જે કેટલા વર્ષોથી આજ 20-25 વર્ષથી આ વાંચતો આવું છું, ત્યારે આ જે હિંમત આવી છે આપ લોકોની સમક્ષ બોલવાની, અને છતાંય અંદરથી આમાં રહીએ છે કે કોઈ વસ્તુ એવી ના નીકળી જાય કે જે પ્રમાણથી સિદ્ધ ના થતી હોય, યા કોઈને મિસલીડિંગ કરે એવી કોઈ વાત ના નીકળી જાય. એનો ભય તો સતત મને હજી પણ રહીએ છે. અને હું અહીં વિદ્યાર્થી બનીને પ્રવચન કરવા આવું છું, એટલે જ્યારે પણ પ્રવચન પૂરું થાય ત્યારે જાહેર કરાવું છું કે કોઈને કાંઈ બાબતમાં પૂછવું હોય તો પૂછી શકે છે. એ માટે નહીં કે હું ત્રિકાલ જ્ઞાની છું કે ગમે એનું કરી શકીશ, પણ એ માટે કે કોઈ વસ્તુ હું નહીં જાણતો હોઉં તો એની મને ખબર પડે. એટલે આ એક સત્સંગ છે. સત્સંગ સિવાય બીજું કાંઈ નથી. કથા નથી કે હું વક્તા ને તમે શ્રોતા. એ સત્સંગ કરવા બેઠા અને મને જે ગીતાના શ્લોકો ઉપરથી જે કંઈ ભગવાન પ્રેરણા કરે છે, પ્રભુ ને મહાપ્રભુ, એ પ્રમાણે કહું છું. કારણ કે મને ગીતા વાંચતા વાંચતા પુષ્ટિ માર્ગનું ને એનું એકબીજાનો એવો સંબંધ દેખાય છે કે પુષ્ટિ માર્ગને સમજવા માટે ગીતા જ છે, અને ગીતામાં જે કંઈ સમજાયું છે એ પુષ્ટિ માર્ગ જ છે. છેલ્લે જેને નિચોડ કહેવાય, સાર કહેવાય, એ પુષ્ટિ માર્ગનો જ છે. જુઓ, પુષ્ટિ માર્ગની અંદર આપણી એન્ટ્રી ક્યારે થાય છે? શેનાથી થાય? કંઠી બાંધવાથી. બ્રહ્મ સંબંધ તો કઈ એની વાત આવી. કંઠી બાંધીને ત્યાંથી જ પુષ્ટિ માર્ગમાં એન્ટ્રી થઈ જાય. એવું કોઈ બી માનતા નહીં કે બ્રહ્મ સંબંધ નથી, બ્રહ્મ સંબંધ નથી એટલે આપણી હવે કંઠી જે, તો કંઠીની શું કિંમત? કઈ નહીં, એન્ટ્રી છે આપણી હૃદય. આપણા નેચર પ્રમાણે આપણને સમર્પણના ભાવો આપણામાં જાગતા હોય તો બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને સેવા કરવા માંગીએ છીએ. કારણ કે સમર્પણના ભાવો પ્રેક્ટિકલી એનું ફલ એ જ છે કે સેવા કરીએ તો જ આપણા સમર્પણ ફલિત થઈ કહેવાય. સ્ત્રી પતિ પ્રત્યે સમર્પિત છે, એનો ભાવ હૃદયનો સમર્પિત છે, પરંતુ રસોઈ બનાવે ને હોતી રહીએ, ખાવા ટાણે પતિને ભૂખ લાગી હોય ને એ ટાણે રસોઈ બનાવ્યા વગર પલંગ ઉપર સૂઈ જાય અથવા ટીવી જોવા બેસી જાય તો સમર્પિત તો એ પતિ આવે ને તરત દોડીને એને ખવડાવે તો એ સમર્પિત પ્રેક્ટિકલી થઈ કહેવાય. એવી રીતે બ્રહ્મ સંબંધ તો સેવા કરવાના માટે જ છે કે તમારે સેવા કરવાની ઈચ્છા હોય તો સમર્પણના ભાવો નહીં હોય તો એવી સેવા તમે પુષ્ટિ માર્ગી સેવા નહીં કરી શકો. બીજા માર્ગની સેવા પૂજા જેવી કે ઉપાસના જેવી થઈ જાય, પણ પ્રેમ લક્ષણા ભક્તિની જે સેવા કે જેને સેવા રીતિ પ્રીતિ વૃદ્ધ જનકી કહી, એના માટે સમર્પણના ભાવ. એટલે આપણી એન્ટ્રી શરણે આવવાથી થઈ. શરણ અને સમર્પણ આ બે આપણા મુખ્ય પાયાઓ છે પુષ્ટિ ભક્તિના અને મર્યાદા ભક્તિના. પણ કોઈ એમ કહેતું હોય કે મર્યાદા ભક્તિમાં સમર્પણ નહીં, કેવળ પુષ્ટિ ભક્તિમાં જ સમર્પણની વાત છે, તો એ વાત સાવ ગપ્પાસ્ટક છે એમ માનજો. મર્યાદા માર્ગમાં પણ સમર્પણ છે. ભક્તિ સમર્પણ વગર આવી જ નથી શકતી. હવે ભક્તિ સિદ્ધ કરવી છે તો શરણાગતિની અંદર રહ્યા
તો જ્ઞાન મિશ્રિત ભક્તિની મજા આવશે તમને. અને સમર્પણની ભૂમિકા પસાર કર્યા પછી પ્રેમ લક્ષણા ભક્તિનો આનંદ આવશે. એટલે ભક્તિ જ છે શરણાગતિની ભાવના કરવી, અને શરણાગતના જે બાહ્ય ધર્મો છે, બહિરંગ સેવાઓ વગેરે છે, જેમ કે ઘરમાં કોઈક સેવા કરતું હોય તો બીજા ફૂલ લઈ આવે, પતિદેવ ફૂલ લઈ આવે, કે દીકરો ફૂલ લઈ આવે, કે દીકરાની વહુ ફૂલ લઈ આવે, કે શાક લઈ આવે, એ બધી બહિરંગ સેવા છે. એ શરણાગતિમાં એનો અધિકાર મળી ગયો છે કંઠી બાંધી ત્યારથી. એટલે એક પ્રકારની સન્મુખતા તો થઈ ગઈ છે, પણ ટચ કરીએ ઠાકોરજીને એવી સન્મુખતા, સમર્પણના ભાવો એના માટે જ છે. અને સમર્પણના ભાવો જાયગા તો કન્યા 40 વર્ષની થઈ ગઈ, વિચાર કરતા કરતા કે આજ પૈણું ને કાલ પૈણું ને પછી પૈણી જ નહીં, છેવટે પછી સાધ્વી બની જાય, એ ગમે એ કરે પછી. પણ જેમ વીતી જાય છે સમય એવું થઈ જાય છે. એવી રીતે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે સેવા નથી કરતા, તો જે સમર્પણના ભાવો સ્ત્રીના મનમાં હોય ને એ પતિગ્રહે ના જાય તો એ બધા ભાવો પાણીમાં ગયા કહેવાય. એવી જ રીતે આપણા સમર્પણના ભાવો પાણીમાં ના જાય એના માટે એક વિચારવાનું રહ્યું કે ઠાકોરજીની થોડીક પણ સેવા કરવી છે તો બ્રહ્મ સંબંધનું પ્રયોજન છે. એ સિવાય માવજીભાઈએ લીધું એટલે આપણે લેવું, ફલાણાભાઈના કુટુંબ આખાએ લીધું છે, પડોશી, તો મારે પણ લેવડાવવું બધાને. કોઈનું મન હોય, નામ હોય મન, કોઈ બ્રહ્માકુમારીમાં જાતા હોય, કોઈ રજનીશિયન હોય, કોઈ દાદાની સ્વાધ્યાયમાં જાતા હોય, જવું ખોટું નથી, પણ એને પકડીને બ્રહ્મ સંબંધ લેવડાવવાની શું જરૂર? એ લોકો સ્ટડી કરવા તો ક્યાં જવા માંગે છે? જે મહાપ્રભુજીએ જે અભ્યાસ બતાવ્યો છે એમાં મન પરોવા માંગતા નથી, એનું મન બીજી દિશામાં છે, તો જરાય જરૂરી નથી એને બ્રહ્મ સંબંધ લેવડાવવું. હવે આપણે એમ કહીએ કે એનો બ્રહ્મ સંબંધ લેવડાવી દઈએ તો કદાચ બ્રહ્મ સંબંધના જોરે એનું આ બાજુ આવી જાય, બ્રહ્મ સંબંધના જોરે આવી જાય. તો બ્રહ્મ સંબંધનું જોર તો પ્રભુના પ્રમેય બળનું જોર છે, એ જ બ્રહ્મ સંબંધનું જોર. બ્રહ્મ સંબંધ કોઈ સ્વતંત્ર ઈશ્વર નથી. બ્રહ્મ સંબંધ તો એક ભગવાન સાથે આપણો સંબંધ જોડવાની એક વિધિ, અને એ વિધિને એની પાછળ રહેલું જ્ઞાન અને ભાવ બે. એટલે આ રીતે ભગવાનનું જન્મ અને કર્મ બે દિવ્ય છે. એનો આપણને પુષ્ટિ માર્ગીઓને કેવી રીતે લાભ પ્રાપ્ત થાય એ હું કહું. હવે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તો ઘણી વાતો કરી છે, એમાં આ ટાઈમ આપણો ખપી જશે, એટલે થોડોક એ દ્રષ્ટિએ જોઉં કે ભગવાનનો જન્મ કર્મ દિવ્ય છે, એનો પુષ્ટિ માર્ગીય સાધકને ના ઉપર એ વાતનો શું પ્રભાવ, અને એને પુનર્જન્મ ના થાય તો પુષ્ટિ ભક્ત તો જન્મ લેવા ચાહે છે, મુક્તિ તો ચાહતા નથી. આવા બધા પ્રશ્નો રહીએ તો પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ આ શ્લોકને આપણે ફાળવીએ કે ભગવાન અર્જુનને કહે છે, અર્જુન ઉપર કૃપા છે, અર્જુન સખો છે, અર્જુન સગો સંબંધી છે, અને એનાથી મોટી વાત અર્જુન શરણાગત છે. એનાથી મોટી વાત કે અર્જુન મિશ્ર પુષ્ટિ ભક્ત છે. મિશ્ર પુષ્ટિ ભક્ત એટલે મર્યાદા પુષ્ટિ ભક્ત છે, એમ ગુસાઈજી આજ્ઞા કરે છે એક ગ્રંથમાં. તો પુષ્ટિ મિશ્ર ભક્તનો મતલબ એ કે અર્જુનના ભાવો છે ભગવાન પ્રત્યે એ મર્યાદાના છે, મર્યાદા ભક્તના હોય એવા, અને ભગવાનની એના ઉપર પ્રેમ છે ને એ પુષ્ટિ છે. દેટ ઇઝ વાય મર્યાદા પુષ્ટિ ભક્ત થયો. તો અર્જુનની કેટલી બધી વિશેષતા છે. એને જયારે ભગવાન છેલ્લો સાર જયારે એની સામે રજૂ કરે, એ પુષ્ટિ માર્ગ ના હોય તો બીજું શું હોય એ તમે જ કહો. એટલે ગીતામાંથી કોઈ એવું વાદ લઈને બેઠા છે કે નહીં નિષ્કામ કર્મયોગ, એ જ ગીતાનો મેન પોઈન્ટ છે. ભક્તિથી પણ નિષ્કામ કર્મ સિદ્ધ થાય, જ્ઞાનથી પણ નિષ્કામ કર્મ સિદ્ધ થાય. કેટલાક એવા જીદ લઈને પોતાનો વાદ ગીતા ઉપર આરોપિત કરે છે કે નહીં જ્ઞાન જ ગીતાનો ઉદ્દેશ છે, ભક્તિ સાધન છે ને જ્ઞાન ફળ છે, કર્મ સાધન છે અને જ્ઞાન ફળ છે. ત્યારે અમુક ટીકાકારો એમ કહ્યું કર્મ જ્ઞાન અને ભક્તિ આ ત્રણેય એવી વસ્તુ છે કે એક વ્યક્તિ, મેં પેલા પણ આ વાત કહી છે, આજ પાછી કહું છું કે એક વ્યક્તિનો આખો પરિચય હું, એક તો એની બોડી, બીજું એની સમજદારી જ્ઞાન બુદ્ધિ, અને ત્રીજું એનું હૃદય. આ ત્રણ
આખો પરિચય છે. એટલે એક રીતે જુઓ તો દરેક વ્યક્તિમાં આ ત્રણેયનો સમન્વય છે. હૃદય ભલે કોઈ માણસ ગમે એટલો ક્રૂર હોય, તેથી એને હૃદય નથી એમ તો ના કહેવાય. હૃદય તો છે જ. કેટલાકની બુદ્ધિના હીન હોય અને આવો મૂર્ખાઈ જેવી વાતો કરતા હોય, મૂર્ખાઈમાં જીવન વ્યતીત કરતા હોય, એને બુદ્ધિ નથી એમ નહીં માનવાનું. બુદ્ધિ તરફ એનું ધ્યાન કેન્દ્રિત નથી, બુદ્ધિ સાથે એનો મનનો કોન્ટેક્ટ નથી. બાકી બુદ્ધિ તો એમાંય છે. મનુષ્યમાં એ બુદ્ધિ હોત તો એ આપણે જેમ બે પગે ઊભા થઈને એને પોતાની પીડા કોક એને પાડતું હોય કે એને મારે ખરા, ઘોડાને જેમ મારીને એને ગાડીમાં ચલાવીએ, એવી જો એનામાં બુદ્ધિનો ઉપયોગ કરવાની તાકાત હોત તો એ કઈ ઘોડાગાડીમાં જુતાઈને એવી રીતે બાધા ખાઈને જીવન વિતાવે. એટલે પણ મનુષ્ય જો બુદ્ધિ તરફ ના જાય તો મનુષ્યને પણ આવું લાચાર જીવન જીવવું પડે છે. આપણે દુનિયામાં ક્યાં નથી દેખાતું. એટલે પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ અહીં આપણે સમજીએ, કારણ કે અર્જુન પુષ્ટિ ભક્ત છે, મિશ્ર ભલે હોય પણ ભગવાન તરફથી તો પુષ્ટિ છે જ. તો એને આપણે પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ ભગવાનનું જન્મ અને કર્મ કેવી રીતે દિવ્ય, એ વસ્તુ આપણે સુબોધજીથી સમજવા મળે છે કે ભગવાનનો ગોકુળમાં જન્મ થયો એ દિવ્ય કહેવાય, અને ભગવાનનો કંસના જેલખાનામાં જન્મ થયો એ દિવ્ય કહેવાય. તો જે દિવ્ય ભગવાનનો જન્મ ચતુર્ભુજ સ્વરૂપે દેવકી વસુદેવના ને ત્યાં થયો, એ પણ એની દિવ્યતા જુદી પ્રકારની છે. એમને ભાગવતમાં તમે સાંભળો ને તો દિવ્ય બેય છે, પણ ઓની દિવ્યતાની અંદર પછી ભગવાન પ્રગટ થયા પછી વસુદેવ ને દેવકી સ્તુતિ કરે છે. એની સ્તુતિ કરીને એમના ચતુર્ભુજ સ્વરૂપ ને એના સામર્થ્યની વાત કરે છે, મહાત્મ્ય જ્ઞાન ત્યાં પ્રગટ કરે છે. અને ગોકુળમાં એનો જન્મ થાય છે, ત્યાં મહાત્મ્ય જ્ઞાન ને બદલે પ્રેમ પ્રગટ થાય છે. છાતીએ લગાડે છે. વસુદેવ દેવકીએ જન્મેલા કૃષ્ણને ગોદમાં નથી લીધા, છાતીએ નથી લગાડ્યા, પણ નંદ યશોદાને જયારે દર્શન થયા કે જન્મ થયો, એનું હોશ આવ્યું તો છાતીએ લગાડ્યા. દિવ્યતા તો બે થઈ, પરંતુ આ દિવ્યતાની અંદર પુષ્ટિ ભાવ છે. તો મેં એક વાત કરી હતી કે પ્રભુનો જન્મ ઘણી રીતે થાય છે. કૃષ્ણના રૂપમાં જે રીતે જૈનમાં દ્વાપર યુગમાં પ્રગટ થયા, રામના રૂપમાં જે રીતે ત્રેતા યુગમાં પ્રગટ થયા, વરાના રૂપમાં સત્ય યુગમાં પ્રગટ થયા, એમ જુદા જુદા યુગમાં જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય છે. એ એક